પ્રેઝન્ટેશનમાં થોડી ફિગરો બતાવી. મેં તો આમાંથી ચોઈસ કરી લે બે વસ્તુ. હવે એમાં એને વિજ્ઞાનના પ્રશ્નો જવા દીધા અને પેલા ચિત્રો આયા ને એમાંથી એક ચિત્ર પસંદ કર્યું વાંદરાનું. તો જો ગામડાનો છોકરો વાંદરો એટલે થોડો નટકટીયો તો હોય ને. અને બીજું ચિત્ર આવ્યું ગાયનું એટલે કે સાહેબ ગાય. પછી મેં બ્લેકબોર્ડ ઉપર લખી દીધું, સ્લાઇડ બંધ કરી દીધી, પ્રોજેક્ટર બંધ કરાવ્યું. એક બાજુ લખ્યું ગાય અને એક બાજુ લખ્યું વાંદરો. બોલ બેટા, હવે આ બેમાંથી તારે કયું પકડવું છે, કોનું ધ્યાન કરવું છે? તો કે ગુરુજી આવું કેમ બોલો છો? મેં તાર મનને શાંત નથી કરવું? મન શાંત ત્યારે જ થાય જ્યારે ધ્યાન આવડતું હોય તને. અને ધ્યાનની પ્રક્રિયા એવી છે કે જે એક દિવસનું કામ નથી, પુષ્કળ અભ્યાસ કરવો પડે છે. તો એ વિદ્યાર્થી આમ વિચારતો તો અવઢવમાં પડી ગયો કે આ બેમાંથી શું પસંદ કરું? મને તો બે ગમે છે, વાંદરો ગમે છે, ગાય ગમે છે. પછી એ થોડો અવઢવમાં પડ્યો એટલે મેં કીધું એક કામ કર, ગાય. આવતીકાલથી તારે ગાયનું ધ્યાન કરવાનું અને અઠવાડિયા પછી મને કહેવાનું. આમ તો વર્ષો લાગી જાય પણ અઠવાડિયા પછી, કારણ કે આપણે તો સત્ર ચાલતું હોય. ઉનાળામાં હમણાં વેકેશન પડશે. પેલા મેં કીધું કે ગાયનું ધ્યાન કરજે. તો 2 દિવસ પછી એ વિદ્યાર્થી, હું તો અઠવાડિયે મળવાનો હતો, પણ એણે 2 દિવસ પછી તરત જ ક્લાસમાં ઉભા થઈને કીધું કે સર મે આઈ આસ્ક અ ક્વેશ્ચન ટુ યુ. મેં કીધું ઓકે, આઈ નો. તો કે સાહેબ પેલો જે પ્રશ્ન હતો ને ગાયનું ધ્યાન કરવાનો, પણ સાલું મેં બહુ પ્રયત્ન કર્યો, પરોડીએ ઉઠીને ધ્યાન ધરતો હતો, સાંજે બેસવાનો પ્રયત્ન કર્યો, પણ મને તો પેલો વાંદરો જ મારો બધો ધ્યાનમાં આવ્યો. વાંદરો જ ધ્યાનમાં આવ્યો સાહેબ. મેં કીધું મેં તને કયું ધ્યાન કરવાનું કીધું તું? કે ગાયનું. જો એક બાબત છે હકારાત્મક, પોઝિટિવ, એક બાબત છે નેગેટિવિટી, નકારાત્મકતા. આમ જોઈએ ને તો બંનેનો અર્થ એક જ છે. કોઈ જુદાપો નથી. નકારાત્મકતા શું કહેવાય ને હકારાત્મકતા શું કહેવાય? બોથ આર ધી ફેક્ટર્સ, યુ હેવ ટુ ચોઇસ. પણ બંનેની અસરો ધ્યાન રાખજો, બંનેની અસરો મગજ ઉપર બિલકુલ ઉલટી છે. અર્થઘટન એક જ છે પણ અસરો મગજ ઉપર બંનેની અલગ છે. जिसको छोड़ना था उसे तूने पकड़ लिया, जिसको पकड़ना था उसको छोड़. મારે ગાયનું ધ્યાન ધરવાનું છે, ગાયનું ધ્યાન ધરવાનું છે, ગાયનું ધ્યાન ધરવાનું છે. એમ જો તે ચિંતન કર્યું હોત તો તારા ધ્યાનમાં કાયમ ગાય જ આવતી હોત. પણ તે એવું વિચાર્યું કે મારે વાંદરાને તો યાદ જ નથી કરવાનો, મારે વાંદરાને તો પકડવાનો જ નથી, મારે વાંદરાનો નથી પકડવાનો, મારે ગાયનું ધ્યાન કરવાનું, મારે